નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંચની મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની તારીખ 3/11/2020, વિષય ગુજરાતી. આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા 2020-21ના રોજ જે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે એનું આજે આપણે રિવિઝન કરવાનું છે. બરાબર છે? તો આજે આપણે આ રિવિઝનની તૈયારી કરીએ. આપણું પેપર જે છે એ કુલ ગુણ 80 માર્કનું છે. સમય આપણા 3 કલાકનો રહેશે. અભ્યાસક્રમ જે છે એ આપણો ગદ્ય અને પદ્ય 1 થી 9 પાઠ છે. બરાબર છે? એમાંથી તમારે તૈયારી કરવાની રહેશે. ચાલો તો આજે આપણે રિવિઝન કરીએ. પ્રશ્ન 1 ક, વિભાગ એ, ગદ્ય વિભાગ. બરાબર? ગદ્ય એટલે કે પાઠનો વિભાગ. પહેલો વિભાગ જે છે એ પાઠમાંથી તમારે લેવામાં આવશે. બરાબર છે? 22 ગુણનો છે. પહેલો પ્રશ્ન 1 ક છે. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી યોગ્ય જવાબ લખો. 6 માર્ક. એમાં પહેલો વિકલ્પ આપવામાં આવ્યો છે, ઝુમાના પાડાનું નામ શું પાડ્યું હતું? જવાબમાં આવશે વેણુ. નંબર 2, ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે? જવાબમાં આવશે મહાત્મા ગાંધી. જો બેટા, તમને પરીક્ષાની અંદર A, B, C, D એવી રીતે 4 ઓપ્શન આપવામાં આવેલા હોય, એમાંથી તમારે જે જવાબ આવતો હોય ત્યાં આગળ A, B, C, D કરી અને પછી જવાબ લખવાનો છે. બરાબર છે? સીધો એમનામ જવાબ લખવાનો નથી, અથવા તો ABCD માંથી કોઈ પણ એક ABCD એમ પણ લખવાનું નથી. જો એવું લખશો તો તમારા માર્ક્સ કપાશે, એની ખાસ કાળજી રાખજો. ત્રીજું છે, તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ? તો જવાબ આવશે 108. ચોથું છે, રાજા વિશળદેવ કયા શહેરના રાજા હતા? તો જવાબમાં આવશે પાટણ. ત્યાર પછીનો 5મો વિકલ્પ છે, મંદોદર ખાનની ઘોડીની કિંમત કેટલી હતી? જવાબમાં આવશે 2000. છઠ્ઠો છે, ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહને શું નામ આપવામાં આવ્યું? તો આપણે જ્યારે પાઠ ભણ્યા ત્યારે આપણને ખબર જ છે. તો શું નામ આપવામાં આવ્યું હતું? તો જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ત્યાર પછીનું 7મું છે, ઝુમો કોના પર બેસીને પરણવા ગયો હતો? જવાબમાં આવશે હાથી. 8 નંબરનું, પાટણ ગામમાં દેશભક્ત શેઠ ઝઘડુશાની કેટલી વખારો હતી? કેટલી વખારો હતી બેટા? અરે વાહ, સરસ. તો કેટલી હતી? 40. તો લખવાનું આપણે જવાબમાં 40. ત્યાર પછી 9 નંબરનું, ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે? જવાબમાં આવશે 6. જુઓ બેટા, અહીં તમને ચિત્ર આપવામાં આવેલું હશે નહીં, તમારે જાતે જ જવાબ લખવાનો છે. ત્યાર પછી 10 નંબરનું, મંદોદર ખાનની ઘોડીનું નામ શું હતું? તો જવાબમાં આવશે રોઝડી. જુઓ, ઝબલાનો ઝ છે, જમરૂખનો જ નથી, ખાસ ધ્યાન રાખજો. હવે પ્રશ્ન 1 ખ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 માર્ક. તમને આવી રીતે 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી તમારે 2 ખાલી જગ્યા જે પૂછેલી હોય એમાંથી યોગ્ય કૌંસમાંથી જોઈ અને જવાબ લખવાનો રહેશે. બરાબર? પહેલી ખાલી જગ્યા છે, તારી કાયાના ખાલી જગ્યા જેવા કટકા જાણજે. તો ઉપર 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી આપણે બંધ બેસતો શબ્દ જે હોય એ લખવાનો છે. તો જવાબમાં શું આવશે? રાય, રાય. ત્યાર પછીનું બીજું છે, શહેરની સડકો પહોળી અને ખાલી જગ્યા છે. તો કેવી હતી શહેરની સડકો? પહોળી અને સ્વચ્છ. તો જવાબમાં લખશું આપણે સ્વચ્છ. ત્યાર પછીનું ત્રીજી ખાલી જગ્યા છે, અમે લક્ઝરી બસમાં બેસી ખાલી જગ્યા આવ્યા. જવાબમાં શું આવશે? ગાંધીનગર. ચોથી ખાલી જગ્યા, વિધાનસભાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. શું આવે કહેવામાં? ધારાસભા. તો એક ખાલી જગ્યાનો તમને અડધો માર્ક હોય. બરાબર છે? તો તમારે 4 ખાલી જગ્યાઓ સરસ રીતે લખવાની છે. ત્યાર પછીનું બીજું જોઈએ, શિરામણ, લક્ષાધિપતિ, દુર્ગંધ અને ચિત્રા. આવી રીતે 4 કૌંસ આપેલા છે. હવે એની 4 નીચે ખાલી જગ્યાઓ પણ આપેલી છે. એમાં પહેલી ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ. બરાબર? શું પહેર્યું હશે તો એ ભૂંડો દેખાશે? તો શું આવશે જવાબમાં? ચિથરા. તો જવાબમાં લખી નાખો આપણે ચિથરા. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે, નાનપણમાં ઝુમો ખાલી જગ્યા હતો. તો ઉપર કૌંસ આપેલો છે. બરાબર? એમાંથી જોઈ અને જવાબ લખો. નાનપણમાં ઝુમો કેવો હતો? તો કે લક્ષાધિપતિ હતો, પૈસાદાર હતો. બરાબર? તો આપણે જવાબમાં લખીશું બીજાના જવાબમાં લક્ષાધિપતિ. ત્રીજી ખાલી જગ્યા છે, એક જ ગામનો ધણી વાટકીનું ખાલી જગ્યા કહેવાય. શું આવશે? શિરામણ. ચોથું, ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી. શું આવતી હતી? તો કે દુર્ગંધ. તો જવાબમાં લખીશું આપણે દુર્ગંધ.
ત્યાર પછીનો છે પ્રશ્ન 1 ગ. વિભાગ અ અને વિભાગ બ ના સાચા જોડકા લખો. 2 માર્ક. હવે એમાં ક્રમ અ, જવાબ અને બ એવી રીતે આપેલું છે. તો એમાં પહેલો ક્રમ છે અ વિભાગની અંદર જુઓ ઝુમો ભીસ્તી, બીજું છે દેશભક્ત ઝઘડુશા અને ત્રીજો છે દીકરાનો મારનાર. સામે બ વિભાગ પણ આપેલો છે. એમાં પહેલું છે ઝવેરચંદ મેઘાણી, બીજું છે ધૂમકેતુ અને ત્રીજું છે રમણલાલ સોની. તો હવે તમારે એનો બંધ બેસતો જવાબ લખવાનો છે. ઝુમો ભીસ્તી છે એના લેખક કોણ હતા? તો કે ધૂમકેતુ. તો આપણે પહેલામાં જવાબ લખીશું ધૂમકેતુ. બીજું છે દેશભક્ત ઝઘડુશા, એના લેખક કોણ છે? તો કે રમણલાલ સોની. તો આપણે એ લખીશું જવાબ. ત્રીજું છે દીકરાનો મારનાર, તો કોણ હતું? ઝવેરચંદ મેઘાણી એના લેખક. તો આપણે લખીશું ઝવેરચંદ મેઘાણી. જુઓ બેટા, પેપરની અંદર તમારે અ વિભાગ લખવાનો છે અને સામે સીધો એનો જવાબ લખવાનો છે. બ વિભાગ લખવાની જરૂર છે નહીં. બરાબર છે? અ વિભાગ લખી અને એનું નામ, પાઠનું નામ લખવાનું છે અને સામે એના કવિ કે લેખક જે છે એનું નામ તમારે લખવાનું રહેશે. બરાબર છે? જો હવે બીજું જોડકું એવું છે કે એનો કર્તા, પેલું આપણે જોડકું શીખ્યા એમાં શું હતા? એના લેખક, કર્તા અને કૃતિ હતું. બરાબર છે? હવે છે આપણે કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો હવે પહેલું છે અ વિભાગમાં જુઓ બજારમાં, બીજું એક મુલાકાત, ત્રીજું દેશભક્ત ઝઘડુશા અને ચોથું છે દીકરાનો મારનાર. હવે બ વિભાગમાં એના સાહિત્ય પ્રકાર આપેલા છે. તો એમાં પહેલું છે અહેવાલ, બીજું નાટક, ત્રીજું લોકકથા અને ચોથું છે ચિત્રપાઠ. તો અહીંથી આપણે બંધ બેસતા જવાબ લખવાના છે. જુઓ આપણે પહેલો બજારમાં પાઠ છે એ શું છે? તો કે ચિત્રપાઠ. તો આપણે જવાબમાં લખીએ ચિત્રપાઠ. ત્યાર પછી બીજું છે એક મુલાકાત, તો એ શું છે? તો કે અહેવાલ છે. તો આપણે જવાબમાં લખ્યું અહેવાલ. ત્રીજું છે દેશભક્ત ઝઘડુશા, એ શું હતું? તો એનો સાહિત્ય પ્રકાર શું હતો? તો કે નાટક. તો આપણે જવાબમાં લખ્યું નાટક. ચોથું છે દીકરાનો મારનાર, એ શું છે? તો કે લોકકથા. તો જવાબમાં આવશે લોકકથા. ત્યાર પછી છે પ્રશ્ન 1 ઘ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. કોઈ પણ 2-6 માર્ક. જુઓ, એક સવાલના જવાબના 3 માર્ક છે. તમને 3 પ્રશ્નો આપવામાં આવેલા હશે, તમારે 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. જે સરસ રીતે આવડતા હોય એ 2ના તમારે લખવાના છે. બરાબર છે? હવે એમાં પહેલો સવાલ છે શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? બીજો સવાલ ઝુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા? ત્રીજો સવાલ છે ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? ચોથો છે રાજા વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? પાંચમો સવાલ છે કુંવરનું મૃત્યુ શી રીતે થયું? તો અહીં તમને 5 સવાલો આપેલા છે, એમાંથી તમને 3 સવાલો પૂછવામાં આવે. બરાબર છે? તો તમારે સરસ રીતે એની તૈયારી કરવાની રહેશે. બરાબર છે? તો તમારે એ 3 માર્કનો એક જવાબ છે. તો સરસ રીતે પ્રશ્નો તૈયાર કરજો. તમારી પાસે નવનીત છે, પાઠ્યપુસ્તક છે, એમાંથી તમારે તૈયાર જાતે કરવાના છે. મેં જવાબ લખેલા છે નહીં, માત્ર સવાલો જ કહેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન 1 ચ. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કોઈ પણ 2-6 માર્ક. જો આમાં 2 જ પ્રશ્નો લખવાના છે આપણે. બરાબર છે? અને એના માર્ક છે 3. તો હવે તમારે આ 3 માર્કનો જે પ્રશ્ન 1 ચ છે એમાં તમારે એના કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને જન્મ મૃત્યુ જો આવડે તો લખવાનું, ફરજિયાત નથી. બાકી કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર આ પ્રશ્ન 1 ચમાં ફરજિયાત લખવાનું છે. બરાબર? તેમાં પહેલો સવાલ આપણને આપ્યું છે. જુઓ કે ઝુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા? તો પહેલા એના કૃતિનું નામ લખવાનું. કયા પાઠમાંથી છે? તો કે ઝુમો ભીસ્તી. એના કર્તા એટલે કવિ લેખક કોણ છે? તો કે ધૂમકેતુ. એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો કે બોધકથા. એમનો જન્મ ક્યાં? તો કે ઈસવીસન 1892. મૃત્યુ? તો કે ઈસવીસન 1965. તો આવી રીતે તમારે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, જન્મ મૃત્યુ લખીને પછી જવાબ લખવાની શરૂઆત કરવાની છે. જો જન્મ મૃત્યુ ન આવડે તો લખવાની જરૂર છે નહીં. બાકી કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર લખવાનું છે. અને માત્ર પ્રશ્ન 1 ચમાં જ તે. બરાબર છે? પછી તમારે ફકરો પાડી અને જવાબ લખવાની શરૂઆત કરવાની. જો મેં ખાલી નમૂનાનું તમને શીખવાડ્યું છે કે ઝુમાએ વેણુને બચાવવા, ત્યાંથી એમ શરૂ કરીને આખો જવાબ તમારે પૂરો કરવાનો છે. બરાબર છે? હવે બીજો સવાલ છે ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે? ત્રીજો સવાલ તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય? ચોથો સવાલ ઝઘડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. પાંચમો દેવળિયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી? છઠ્ઠો મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા? સાતમો સવાલ
દરેક વખારના તાંબાના પતરા પર ઝઘડુશાએ શું લખાવ્યું હતું? તો અહીં આપણો પ્રશ્ન એક ચ પણ પૂર્ણ થાય છે, એટલે આપણો ગદ્ય વિભાગ જે 22 ગુણનો હતો એ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે વિભાગ બી પદ્ય વિભાગ 16 ગુણનો છે, એટલે કવિતાઓમાંથી હવે બધું હશે, બરાબર? તો એ તમારે હવે તૈયાર કરવાનું છે. એમાં પ્રશ્ન 2 ક છે. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી યોગ્ય જવાબ લખો. 8 માર્ક. એમાં પહેલો વિકલ્પ છે કવિ ઈશ્વર પાસે શું માગે છે? જવાબમાં આવશે ચિનગારી. નંબર 2, ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે? જવાબમાં આવશે લોખંડ. ત્રીજું, તણખો ક્યાં ન પડ્યો? જવાબ છે જામગરીમાં. ચોથું, કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે? જવાબમાં આવશે મહાનલ, વિશ્વાનલ. પાંચમો વિકલ્પ, બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ સરી પડે છે? જવાબમાં આવશે ખમ્મા. છઠ્ઠો વિકલ્પ છે કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે? તો જવાબ આવશે માં. સાતમો વિકલ્પ છે તને ઓળખું છું માં ગીતમાં કવિ કોને તીર્થ ગણે છે? જવાબ માના સ્મરણોને. ત્યાર પછીનો આઠમો વિકલ્પ છે તને ઓળખું છું માં ગીતમાં કવિએ વિનમ્ર ભાવે કોનો સ્વીકાર કર્યો? જવાબ આવશે માના ઋણનો. 9 નંબરનું, બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? જવાબ ઓવરણા લે છે. 10 નંબરનું, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? જવાબ ઈશ્વરને. 11 નંબરનું, કવિ પાસે થોડું શું નથી? નોટો અને સિક્કા. 12 નંબરનો વિકલ્પ, કવિ કઈ ગલીને સાંકડી કહે છે? જવાબમાં આવશે સોનાની. 13 નંબરનું, કવિએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહ્યું છે? જવાબ નદીમાં. 14 નંબરનો વિકલ્પ, કવિએ કયા માર્ગે ચાલવાનું કહ્યું છે? જવાબ ધૂળિયે. જો બેટા ધૂળિયે શબ્દ છે ને ધજાનો ધ, હસ્વ, દીર્ઘ, ખાસ ધ્યાન રાખજો. હસ્વવાળું દીર્ઘવાળું કેમ લખાય જોતા જજો જ્યારે તમે વાંચો ને ત્યારે. 15મું, ખેડૂતે એના ખેતરમાં શેની વાવણી કરી? જવાબ આવશે જુવાર બાજરીની. અહીં આપણો પ્રશ્ન 2 ક સાચા વિકલ્પ શોધી જવાબ લખો એ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 2 ખ વિભાગ અ અને વિભાગ બના સાચા જોડકા જોડો. એની અંદર અ જવાબ અને બ એમ તમને આપેલું છે, બરાબર છે. એમાં પહેલો છે જો અ વિભાગમાં એક જ દે ચિનગારી. જો આપણો પહેલો વિભાગ હતો ગદ્ય એટલે આપણે પાઠમાંથી લીધું હતું. હવે આપણો વિભાગ આવ્યો પદ્ય એટલે આપણે કવિતામાંથી લઈએ છીએ. બીજું છે તને ઓળખું છું માં. ત્રીજું ધૂળિયે મારગ. અને ચોથું છે આજ આનંદ. હવે તમને આવી રીતે પેપરની અંદર કદાચ આપેલું હોય તો ઉપરના જે 2 પાઠ કવિતાઓના જે નામ આપેલા છે એ પહેલાં તમારે લેખક કવિનું નામ લખવાનું છે અને પછી તમારે નીચે એનો સાહિત્ય પ્રકાર દર્શાવવાનો છે, બરાબર છે. મેં તમને જ્યારે રિવિઝન કરાવ્યું ત્યારે પણ તમને વાત કરેલી હતી કે જો કદાચ આવી રીતે પૂછાય તો પહેલાં જે એકનું એક દાખલા તરીકે એક જ દે ચિનગારી એવી રીતે પહેલું આપ્યું છે અને ચોથું આપ્યું છે. તો પહેલી વખત જ્યારે આપે એક જ દે ચિનગારી ત્યારે એના કવિનું નામ લખવાનું છે, પણ ચોથા ક્રમમાં ફરી પાછું એક જ દે ચિનગારી આવે ત્યારે તમારે એના સાહિત્ય પ્રકાર વિશે લખવાનું છે, બરાબર છે. એ ખાસ બેટા ધ્યાન રાખજો. ચાલો એમાં પેલું એક જ દે ચિનગારી એના કવિ કોણ છે? તો કે બ વિભાગમાંથી આપણે શોધીએ અને એનો જવાબ લખી હરિહર પ્રાણશંકર. પછી બીજું છે તને ઓળખું છું માં એના કવિ કોણ? મનોહર ત્રિવેદી. પછી ત્રીજું છે ધૂળિયે મારગ. હવે એના કવિનું નામ નથી પણ એનો સાહિત્ય પ્રકાર આપણે લખ્યો છે, તો શું છે એનો સાહિત્ય પ્રકાર? તો કે ઉર્મી ગીત. પછી ચોથું છે આજ આનંદ, તો કે લોકગીત છે, તો આપણે જવાબ લખીશું લોકગીત. પ્રશ્ન 2 ગ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કોઈ પણ 2, 6 માર્ક. એક પ્રશ્નનો જવાબ 3 માર્કનો છે. આની અંદર પણ તમારે કૃતિ કરતા અને સાહિત્ય પ્રકાર લખવાના છે, બરાબર છે. ચાલો એમાં પહેલો સવાલ છે કવિ કઈ વાતને ભારે વિપત્ની ગણે છે? બીજો, કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે? ત્રીજો સવાલ, પરકમમાં કોની કોની કરવામાં આવે છે? શા માટે? ચોથો સવાલ, ધૂળિયે માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? 5 નંબરનું, વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? તો અહીં આપણો પ્રશ્ન નંબર 2
ગ જે છે એ પણ પૂર્ણ થાય છે અને વિભાગ બી પદ્ય વિભાગ પણ પૂર્ણ થાય છે. હવે આપણે વિભાગ સી વ્યાકરણ વિભાગ 20 ગુણનો જે છે એ આપણે શીખીએ. એમાં પ્રશ્ન 3 ક છે, સમાનાર્થી શબ્દો લખો, 2 માર્ક. બરાબર. તમને જો બેટા ઓપ્શન કદાચ તો નથી જ આપેલા, પણ જો ઓપ્શન આપવામાં આવેલા હોય તો તમારે આ વ્યાકરણમાં ઓપ્શન સાથે લખી નાખવાનું. બરાબર છે. એટલે તમને ખોટું પડે તો કદાચ ક્યાંક માર્ક મળી જાય. પણ બેટા તમારે તૈયારી સરસ રીતે કરવાની છે, ભૂલ વગરનું સરસ રીતે પેપર લખવાનું છે. એમાં પહેલો સમાનાર્થી, ચાલો, સૂરજ, તો જવાબમાં આવશે સૂર્ય, રવિ. પછીનું બીજું કાયા, તો દેહ, તન, શરીર. ત્રીજું આનંદ, તો હર્ષ, ખુશી. ચોથું શ્રીમંત, તો ધનવાન, અમીર. પાંચમું મહેનત, પરિશ્રમ, ઉદ્યમ. છઠ્ઠું લક્ષ્ય, તો ધ્યાન, નજર. સાતમું અચાનક, તો એકાએક. 8 નંબરનું યાચના, ભિક્ષા. 9 નંબરમાં માર્ગ, તો રસ્તો, પંથ. 10 નંબરમાં ટેવ, તો આદત. 11 વેદના, પીડા. 12 સ્મરણ, તો યાદ, સ્મૃતિ. 13 પ્રભાત, સવાર. પછીનું છે 14મું મીટ, નજર, દ્રષ્ટિ. 15માં હેત, તો પ્રેમ, સ્નેહ. 16 કેર, જુલમ, ત્રાસ. 17 પરોણો, મહેમાન. 18 ઈશારો, સંકેત. 19મું રાંક, ગરીબ, રંક. 20મું છેલ્લું છે સમાનાર્થી શબ્દ, આભ, આકાશ, ગગન, નભ. બરાબર છે. તમને એક આવડે તો એક પણ લખી શકો છો અને એક કરતાં વધારે આવડે તો એ પણ તમે લખી શકો છો. તો અહીં આપણો પ્રશ્ન 3 ક સમાનાર્થી શબ્દોનો પ્રશ્ન જે છે એ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 3 ખ વિરોધી શબ્દો લખો, 2 માર્ક. મંગળ, અમંગળ. ગામડું, શહેર. શાંત, અશાંત. સ્મરણ, વિસ્મરણ. વિજય, પરાજય. ઠંડી, ગરમી. દુર્ગંધ, સુગંધ. ઉજાસ, અંધકાર. ભાન, બેભાન. આશા, નિરાશા. દુકાળ, સુકાળ. ઉદાસ, પ્રસન્ન. ધર્મ, અધર્મ. માન, અપમાન. સ્વીકાર, અસ્વીકાર. વ્યવસ્થા, અવ્યવસ્થા. સારું, ખરાબ. સાંકડી, પહોળી. ખોટ, નફો. બગડવું, સુધરવું. તો અહીં આપણા વિરોધી શબ્દો પણ પૂર્ણ થાય છે. 20 વિરોધી શબ્દો છે એ પણ તમારે સરસ રીતે તૈયાર કરવાના છે. બરાબર છે. ત્યાર પછી છે પ્રશ્ન 3 ગ, નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. 3 માર્ક છે. 3 તમને શબ્દો આપેલા હશે તો તમારે 3 શબ્દોને ફરજિયાત લખવાના છે. એમાં પહેલો શબ્દ આપણને આપ્યો છે સગડી. જુઓ, તો સગડીમાં સ છે એ ખોડો કરવાનો છે, પછી વત્તા અ, વત્તા ગ, વત્તા અ, વત્તા ડ, વત્તા દીર્ઘ ઈ. આપણે શીખવાડેલું જ છે વ્યાકરણની અંદર. બરાબર, કે કથી તે જ્ઞ, કાનો માત્ર ન હોય તો પાછળ અ મૂકવાનો, પછી કાનો હોય તો આ મૂકવાનો, હસ્વ હોય તો નાનો ઈ મૂકવાનો, દીર્ઘ હોય તો મોટો ઈ મૂકવાનો. બરાબર છે. એકવાર જોઈ લેવાનું તમારે, અને એવી રીતે તમારે આ બધા જ ધ્વનિઓ જે છે એને તમારે મોઢે પહેલા એકવાર લખી નાખવાના, એટલે પેપરમાં તમને સરસ રીતે આવડે. બીજું એ કે આપણને 5 નંબરનું જુઓ છે આરતી કરીને આપેલું છે. બરાબર છે. તો એ આરતી શબ્દની અંદર આપણને સ્વર આપેલો જ છે, એટલે આ વત્તા આ આપણે મૂકવાનો નથી. જ્યારે તમને સ્વર આપેલો હોય ત્યારે તમારે સ્વર એમના મૂકી દેવાનો છે, પછીનો જે મૂળાક્ષર આવતો હોય એ મૂળાક્ષર તમારે લખવાનો છે. તો જુઓ 5 નંબરનું, એમાં આરતી આપેલું છે, તો આરતીની અંદર આ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ. બરાબર છે. એટલે આપણે ફરી વખત સ્વર જે છે એ લીધો નથી, એનું ખાસ ધ્યાન રાખજો. પછી એની પછીનું 6 નંબરનું જુઓ ક્ષમા. હવે એમાં આપણે ક્ષમા છે તો આપણે સીધો ક્ષ નથી મૂકવાનો, આપણે ક્ષ જે છે એને પેલા છૂટો પાડવાનો છે. ક્ષ શેનો બનેલો છે તો કે ક વત્તા શનો બનેલો છે, તો આપણે એને પેલા ક વત્તા શ વત્તા પાછળ કાનો માત્ર કંઈ નથી એટલે આપણે અ મૂક્યો છે. બરાબર, એટલે આખો ક્ષ શબ્દ બન્યો, પછી મ વત્તા આ ક્ષમા. તો આવી રીતે તમારે લખવાનો રહેશે.
તો એ પણ મેં તમને 10 શબ્દો આપેલા છે. એ 10 શબ્દો સરસ રીતે તમે તૈયાર કરજો અને સરસ રીતે ધ્વનિ શ્રેણીની અંદર તમારે લખવાના છે. કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો બેટા. અને જો તમે ખોડો નહીં કરો ને તો તમારા માર્ક કપાશે, આખો શબ્દ જ ખોટો પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો. સ્વરની અંદર તમારે ખોડો કરવાનો નથી. જ્યારે કથિજ્ઞનો વ્યંજન આપેલો હોય એમાં તમારે ખોડો કરવાનો છે. એનું ખાસ એક ધ્યાન રાખજો. બરાબર છે. પછી હસ્વ અને દીર્ઘ આપેલું હોય ત્યારે નાનો ઈ અને મોટો ઈ લખવામાં પણ ખાસ કાળજી રાખજો. ત્યાર પછીનો છે પ્રશ્ન 3 ઘ. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. 2 માર્ક. જુઓ બેટા, હવે આમાં આપણને ધ્વનિ આપી દીધેલી છે, એના ઉપરથી આપણે શબ્દ લખવાનો છે. તો પેપરની અંદર તમને બેટા આ ખોડો જે કરેલો છે ને, ખોડો કરેલો નહીં હોય. બરાબર છે. એટલે તમારે ખોડો કરવાનો છે. તમારી જાતે તમારે ખોડો કરી નાખવાનો છે. સમજાઈ ગયું? કેમ કે કમ્પ્યુટરની અંદર એ પ્રિન્ટની અંદર થતું નથી, એટલા માટે થઈ અને આપણે ખોડો કરેલો નથી. એટલે તમારે જાતે ખોડો કરી નાખવાનો છે. જો મેં અત્યારે રિવિઝનમાં તમને કરાવેલો જ છે, એટલે તમારે કરી નાખવાનો છે જાતે, અને પછી તમારે શબ્દ બનાવવાનો છે. સમજાઈ ગયું? પાછા તમને એવું થશે કે આમાં તો ખોડો કરેલો નથી, તો આપણા માર્ક કપાશે કે કેમ? બરાબર છે. તો તમારે જાતે ખોડો કરી અને આખો શબ્દ લખવાનો છે અને પછી તમારે એનો જવાબ લખવાનો રહેશે. બરાબર છે. તો અહીં પણ નમૂનાના તમને 8 જે છે શબ્દો એ આપેલા છે ધ્વનિઓ, અને એ ધ્વનિઓને તમારે ભેગી કરી અને સામે એનો જવાબ તમારે લખવાનો રહેશે. એમાં પહેલું છે ખર્ચી, બીજું માલિક, ત્રીજું વિશ્વાનર, ચોથું વ્યક્તિ, 5મું જામગરી, 6ઠું દ્વારકા, 7મું ધ્વનિ અને 8મું છે સગડી. તો 8 શબ્દો સરસ રીતે તૈયાર કરવાના છે. હજી બેટા એક વખત કહું છું કે પેપરની અંદર તમને અહીં ખોડા કરેલા હશે નહીં, એટલે તમારે જાતે એને ખોડા કરવાના રહેશે. બરાબર છે ને? પછી તમારે એનો શબ્દ લખવાનો છે. એની ખાસ તમે કાળજી લેજો. ત્યાર પછીનો પ્રશ્ન 3 ચ. સાચી જોડણી લખો. 2 માર્ક. જો આપણને ખોટી જોડણી આપેલી હોય અને આપણે એની સાચી બનાવવાની છે. દાખલા તરીકે પહેલું જોઈએ આપણે, ધાર્મિક. એમાં આપેલું હોય તો આપણે સાચું કેમ લખાય? તો કે જો મેં સામે જવાબ લખ્યો છે ધા, પછી મી હસ્વ, માથે રેફ અને ક, ધાર્મિક. બરાબર છે. તો આવી રીતે તમને મેં જોડણી જે છે એ 12 જોડણી આપેલી છે. એ 12 તમારે પહેલા લખી નાખવાની અને પછી તમારે મોઢે એના જવાબ લખવાના છે. એટલે તમને ખ્યાલ આવે કે તમારી કેટલી સાચી છે અને કેટલી ખોટી છે. બરાબર છે. તો એ 12માંથી તમને હું બોલું છું અત્યારે, તમારે સરસ રીતે એની તૈયારી કરવાની છે. જો ધાર્મિક, જિંદગી, ધૂળિયું, પ્રાકૃતિક, ભિસ્તી, સુરક્ષાકર્મી, ચિનગારી, વિશ્વાનલ, કામિની, સાહિત્ય રસિક, લક્ષાધિપતિ, નિર્વાણ. બરાબર છે. તો આવી રીતે સરસ તમારે તૈયારી કરી નાખવાની છે. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 3 6. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 2 માર્ક છે. તો હવે આપણે પહેલું જોઈએ મમતા, એકલવાયુ, હોઠ અને તીરથ. બરાબર છે. તો આ 4 શબ્દો આપણને આપેલા છે. તો આપણે શીખી જ ગયા છીએ કક્કાવારીના ક્રમની અંદર કે પહેલું શું આવે તો કે સ્વર લખવાનો હોય પહેલા. તો સ્વર અહીંયા આપેલા છે. તો કે હા ભાઈ, કયો શબ્દ છે? તો કે એકલવાયુ. તો આપણે પહેલો જવાબ લખી નાખીશું એકલવાયુ. ત્યાર પછીનું બીજું કક્કો બોલતું જવાનું, શું આવે? તો કે ત આવે, તો તીરથ. પછી તો કે મમતા આવે અને છેલ્લો શબ્દ આવે હોઠ. તો અહીં આપણે જવાબ લખીશું એકલવાયુ, તીરથ, મમતા અને હોઠ. હવે એની પછીનો બીજો જોઈએ આપણે, લક્ષણ, ફોગટ, આંગણું, ખખડધજ. તો આમાં પણ આપણે જોઈએ કે પેલા સ્વર આપેલા છે. તો કે હા, કયો શબ્દ છે સ્વરવાળો? તો કે આંગણું. તો જવાબમાં લખી નાખીશું પહેલા આંગણું. પછી કક્કો બોલતા જશું, શું આવશે? ચાલો, તો લક્ષણ, ફોગટ કે ખખડધજ? સરસ. તો શું આવશે? ખખડધજ. તો આપણે બીજું લખીશું ખખડધજ. પછી આવશે ફોગટ અને છેલ્લો શબ્દ આવશે લક્ષણ. તો જવાબ આ રીતે લખીશું આપણે, આંગણું, ખખડધજ, ફોગટ, લક્ષણ. ત્યાર પછી ત્રીજો છે શબ્દકોશના ક્રમમાં અસ્તિત્વ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, પ્રવેશ. તો હવે સ્વર આપેલો છે. તો કે હા, શું? તો કે અસ્તિત્વ. તો લખી નાખ્યું આપણે. પછી જોવાનું આપણે, પ્રકૃતિ છે, પ્રવૃત્તિ છે અને પ્રવેશ છે. તો એમાંથી પહેલા શું આવશે? તો કે પ્રકૃતિ, પછી પ્રવૃત્તિ અને છેલ્લો શબ્દ છે પ્રવેશ. પછીનું ચોથો છે પ્રેત, આંખ, માનવી, ખેતર. તો સ્વરવાળો શબ્દ આપ્યો છે. હા, કયો છે? આંખ. તો જવાબમાં લખીશું આંખ. પછી ખેતર, પ્રેત, માનવી. 5 નંબરનું છે ઉપરણું, ઝઘડુશા, શ્રેષ્ઠી,
તાંબાપત્રું. તો જવાબમાં આપણે લખીશું સ્વર પહેલા આપેલા છે એટલે ઉપરનું, પછી કક્કો બોલતા જશું, ઝઘડુશા, પછીનો શબ્દ આવશે તાંબાપત્રું અને છેલ્લે આવશે શ્રેષ્ઠી. ત્યાર પછીનો છઠ્ઠો છે દખણ, સરિતા, હિરલા, લલાટ. તો જવાબમાં આવશે દખણ, લલાટ, સરિતા, હિરલા. 7 નંબરનો છે રાય રાય, ફણધર, સાંબેલા, કાવા કસુંબા. તો જવાબમાં પહેલું આવશે કાવા કસુંબા, ફણધર, રાય રાય, સાંબેલા. પછી 8 નંબરનો છે સ્વર્ગ, વૃંદાવન, ખજાનો, ભિક્ષુકો. તો જવાબમાં પહેલા શું આવશે તો કે ખજાનો. જવાબ લખીએ ખજાનો, ભિક્ષુકો, વૃંદાવન અને સ્વર્ગ. તો અહીં આપણા શબ્દકોશના ક્રમમાં પણ સરસ રીતે આપણે શીખી ગયા. હવે પ્રશ્ન 3 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો 2 માર્ક. પહેલો છે ઉનાળાની ગરમ હવા. તો શું જવાબ આવશે લૂ. બીજું છે રાજ્યના કાયદા ઘડનારી સભા. શું આવશે વિધાનસભા અથવા ધારાસભા. ત્રીજો છે બાળપણનો સમય. જવાબમાં આવશે બાલ્યકાળ. ચોથું કેળ સુધી પહોંચતું કસવાળું અંગરખું. જવાબમાં આવશે કેડિયું. પાંચમું છે રાજ્ય કે દેશનું વડું મથક. જવાબ આવશે પાટનગર, રાજધાની. છઠ્ઠો કિલ્લાનો રક્ષક. જવાબ આવશે કોટવાલ. સાતમું વિજયનો પોકાર. જવાબ આવશે જયઘોષ. આઠમું સમજવામાં થતી ભૂલ. સમજ ફેર. 9 નંબરનું હોળી ખેલનારો માણસ. જો ઘેરૈયો બેટા લખજો ઘડિયાળનો ઘ ઉપર એક જ માત્રા છે, પછી ર ઉપર 2 માત્રા આપેલા છે. ઘેરૈયો બરાબર છે. તમે શું કરશો ઉતાવળમાં ઘ ઉપર 2 માત્રા કરી નાખશો, ર ઉપર 1, તો તમારો જવાબ ખોટો પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો ઘેરૈયો કેમ લખાય છે. ત્યાર પછીનો છેલ્લો 10મો છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની તિથિ. એને શું કહેવાય પડવો. પછી છે પ્રશ્ન 3 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો 2 માર્ક. હવે પહેલું છે આપણને આંકડા માંડવા. તો એનો અર્થ આપણે લખીએ ગણતરી કરવી. ચાલો હવે વાક્ય બનાવીએ. વિદ્યાર્થીએ આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે. બરાબર છે. તો જુઓ હવે આપણે વાક્ય બનાવ્યું એની અંદર આપણે એને જે આંકડા માંડવા શબ્દ આપ્યો હતો ને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું છે. એના અર્થનું વાક્ય બનાવવાનું નથી, એ ખાસ ધ્યાન રાખજો. આપણને જે શબ્દ આપેલો છે એ શબ્દનો ઉપયોગ કરીને જ વાક્ય બનાવવાનું છે. તો આંકડા માંડવા આપણે ફરીવાર એકવાર જોઈએ કે વિદ્યાર્થીએ આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે. બરાબર. તો એ વડે વાક્ય બનાવવાનું છે. અર્થ જે છે ગણતરી કરવી એ શબ્દ લેવાનો નથી. બીજું છે માઝા છાંડવી. અર્થ થશે મર્યાદા ઓળંગવી. વાક્ય બનાવીએ. ઘેરૈયાઓ હોળી રમતા હોય છે ત્યારે માઝા છાંડી દે છે. ત્રીજું મહેનત ન ફળવી. અર્થ એનો થશે મહેનત વ્યર્થ જવી. વાક્ય કૃપાએ પરીક્ષામાં પાસ થવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ એની મહેનત ફળી નહીં. ચોથું પેટ મોટું હોવું. અર્થ એનો થશે ઉદાર દિલના હોવું. વાક્ય સમજદારનું પેટ મોટું હોય છે. પાંચમું ધ્રાસકો પડવો. અર્થ થશે ફાળ પડવી. વાક્ય બનાવીએ. હમણાં ગાડી આવશે એ વિચારથી જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. પછી છઠ્ઠું છે ચાનક ચડવી. અર્થ થશે ઉત્સાહ આવવો. વાક્ય બનાવીએ. નવરાત્રિમાં સૌને રાસ ગરબા રમવાની ચાનક ચડે છે. ઓહો આ વખતે તો આપણને મજા જ ન આવી. કાં કઈ નવરાત્રિમાં કઈ રમવા જ ન જવા મળ્યું. નહીં ગમતું હોય ને કોઈને, કાં મને નથી ગમ્યું હો. ચાલો તો અહીં આપણું આવડો આવે 7મો જોઈએ. આંચ ન આવવી. એનો અર્થ થશે નુકસાન ન થવું. વાક્ય પિતાએ મામલો સંભાળી લેતા મનીષને ધંધામાં સહેજ પણ આંચ ન આવી. હવે અહીં આપણો આ જે રૂઢિપ્રયોગનો પ્રશ્ન હતો એ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 3 અલંકારના પ્રકાર જણાવો. આપણે શીખી ગયા છે 3 અલંકાર આપણે ભણવાના હતા. બરાબર છે. વર્ણાનુપ્રાસ, ઉપમા અને રૂપક. તો હવે અહીં આપણે આ 3માંથી એકનો જ જવાબ આપવાના હોય. બરાબર છે. જે તમને વાક્ય પૂછ્યું હોય એ વાક્યની સામે તમારે 3માંથી કોઈ પણ એક જે જવાબ આવતો હોય એ તમારે લખવાનો છે. જો આપણે પહેલું શીખીએ
કાળા કર્મનો કાળો મોહન કાળું એનું કામ. આપણે શીખવાડ્યું હતું કે એકનો એક વર્ણ 3 વખત અથવા 3થી વધુ વખત આવે તો એને કયો અલંકાર કહેવાય? વર્ણાનુપ્રાસ અલંકાર. તો અહીં જવાબમાં જુઓ, કાળા, કર્મ, કાળો, કાળું ને કામ. બરાબર છે? તો ક ક ક ક કેટલી વખત થાય? 5 વખત થાય છે. એટલે એકનો એક વર્ણ જે છે એ વર્ણ કયો છે? ક છે. તો ક કેટલી વખત આવ્યો છે? 5 વખત આવ્યો છે. તો આ કયો અલંકાર બન્યો? વર્ણાનુપ્રાસ અલંકાર. ત્યાર પછીનો બીજો છે, હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. આપણે શીખવાડ્યું છે કે જેવો, જેવી, રખે, સખે, પેઠે, માફક. બરાબર છે? જેની સરખામણી થાય અને જેવો, જેવી એવા કાંઈ શબ્દો લાગુ પડે ત્યારે એ ઉપમા અલંકાર કહેવાય. તો અહીં હીરબાઈ જોગમાયા જેવી, બરાબર, લાગતી હતી, જેવી શબ્દ આવ્યો છે એટલે કયો અલંકાર થયો? ઉપમા અલંકાર. જો બેટા, ખાવાની ઉપમા નહીં હો, અલંકારનો પ્રકાર છે આ ઉપમા અલંકાર, એટલે યાદ રાખજો પાછા. પછી ત્રીજો છે, સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા. બરાબર છે? તો જો સ સ સ 3 વખત આવ્યો એટલે આ કયો અલંકાર બન્યો? વર્ણાનુપ્રાસ અલંકાર. ત્યાર પછીનું ચોથું છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું લાગતું હતું. જો દમયંતીનું મુખ છે એ કોના જેવું લાગતું હતું? ચંદ્ર જેવું. એટલે જેવું શબ્દ આવ્યો એટલે કયો અલંકાર આવ્યો બેટા? ઉપમા અલંકાર. લખી નાખીએ આપણે ઉપમા અલંકાર. 5 નંબરનું, બપોર એક શિકારી કૂતરું છે. બરાબર? આપણે કીધું હતું કે કોઈની સરખામણી કરવાની થાય ત્યારે રૂપક અલંકાર બને છે. તો બપોરને શિકારી કૂતરા સાથે સરખામણી કરવી છે એટલે આ જવાબ આવશે રૂપક અલંકાર. પછી છઠ્ઠું, શેઠની મોટી હવેલી ગામનું નાક કહેવાય. શેઠની હવેલી જે છે ગામનું નાક છે, એની સાથે એની સરખામણી થઈ છે એટલે કયો અલંકાર બન્યો છે? રૂપક અલંકાર. હવે વિભાગ ડી, અર્થગ્રહણ લેખન વિભાગ 22 ગુણનો હશે. પ્રશ્ન 4 ક, નીચેનાનો વિચાર વિસ્તાર કરો, ગમે તે એક. જુઓ બેટા, 2 મેં તમને કરાવ્યા છે, 2માંથી કોઈ પણ એકનો જ જવાબ તમારે લખવાનો છે ને એના 4 માર્ક છે. બરાબર? એટલે તમને જે સરસ રીતે તૈયાર થાય એ તમારે તૈયાર કરી નાખવાનો. એમાં પહેલો છે, ચેહ ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, પણ ઈરખાની આગ ઠારે તેમ બમણી બળે. એ એક છે વિચાર વિસ્તાર. અને બીજો છે, વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપત ને ખાય. તો આ બંને વિચાર વિસ્તાર છે. એ 2માંથી તમારે કોઈ પણ એક જ પાકો કરવાનો છે ને પરીક્ષામાં પણ આ બંને આપેલા હોય તો બંનેમાંથી તમારે કોઈ પણ એક જ લખવાનો છે. બંને લખવાના નથી, એનું ખાસ ધ્યાન રાખજો. હવે પ્રશ્ન 4 ખ, આપેલ વિષય પર પત્ર લેખન કરો. 5 માર્ક છે. તમને મેં 2 પત્ર કરાવેલા છે. એ બંને પત્રમાંથી કોઈ પણ એક પત્ર જે છે એ પરીક્ષાના પેપરમાં હોઈ શકે છે. બરાબર છે? તો તમારે એ બંને પત્ર તૈયાર કરવાના છે. એમાંથી જે પત્ર પૂછ્યું છે એ પત્ર વિશે તમારે માહિતી દર્શાવવાની છે. એમાં પહેલો છે, તમારી શાળામાં યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતી પત્ર લખો. ત્યાર પછી બીજું છે, તમારી શાળાને વર્ગ પુસ્તકાલય માટે કેટલાક પુસ્તકોની જરૂર છે તે માટે જાણીતા પુસ્તક વિક્રેતાને પત્ર લખો. બરાબર છે? તો અહીં તમારે એ પણ લખવાનો છે. પછીનો છે પ્રશ્ન 4 ગ જે છે બેટા એ મુદ્દા છે વાર્તાના, એટલે મેં આમાં એ એડ કરેલો નથી એ પ્રશ્ન, પણ મેં તમને જે 2 વાર્તા લખાવેલી છે એ 2 વાર્તા તમારે તૈયાર કરવાની છે. એ બંને વાર્તામાંથી કોઈ પણ એક વાર્તા જે છે એ તમને પૂછેલી હોય તો તમારે એ તૈયાર કરવાની છે. તો એ બંને વાર્તા તમારે પાકી કરવી પડશે અને બંને વાર્તામાંથી તમારે કોઈ પણ એક જ વાર્તાના જેના મુદ્દા આપેલા છે એ મુદ્દા તમારે લખવાના છે. બરાબર છે? અને પહેલાં તમારે વાર્તા લખતી વખતે તમારે એનું શીર્ષક લખવાનું છે અને શીર્ષક લખાઈ ગયા પછી ફકરો પાડીને સરસ રીતે તમારે એના મુદ્દા આધારે વાર્તા બનાવવાની છે. એમાં મેં તમને 2 વાર્તા લખાવી છે, એક તો સાચો મિત્ર અને બીજી છે એક મુઠ્ઠી રાઈ. બરાબર? તો આ બંને વાર્તા તમારે પાકી કરવાની છે અને પૂછાશે એક જ તે વાર્તા. બરાબર છે? અને જે મેં પૂછી છે એ વાર્તા તમારે લખવાની છે. તમારી જાતે તમારે બીજી એક વાર્તા લખવાની નથી. બરાબર? એટલે જો પ્રશ્ન 4 અ છે એ વિચાર વિસ્તાર છે, પ્રશ્ન 4 ખ છે એ પત્ર લેખન છે અને પ્રશ્ન 4 ગ છે એ છે વાર્તા લેખનનો પ્રશ્ન. એના મુદ્દા જે છે એ મેં લખેલા નથી એટલે તમને હું મોઢે કહી દઉં છું. બરાબર છે? કે પ્રશ્ન 4 ગ વાર્તા છે અને એ વાર્તાના આધારે તમારે શીર્ષક પહેલાં લખવાનું છે અને પછી આખી વાર્તા બનાવવાની છે.
બરાબર. અને ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 4 નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય ઉપર આશરે 15 વાક્યોમાં નિબંધ લખો, 8 માર્ક. એમાં 3 મેં તમને નિબંધ આપેલા છે. પહેલો છે સુનામી, બીજું છે મોંઘવારી અને મધ્યમ વર્ગ, અને ત્રીજો છે માનવ અને પશુની મૈત્રી. આ 3માંથી કોઈ પણ એક જ નિબંધ લખવાનો છે. 3 એનું એક પાનું લખો તો એમ તમને માર્ક મળે નહીં. બરાબર. જે તમને નિબંધ પાકો કરવો હોય એ સરસ રીતે એક આખો સરસ તૈયાર કરજો અને પછી એના આધારે તમે જવાબ લખજો. બરાબર છે. તો ફરીવાર રિપીટ કરું છું. પ્રશ્ન નંબર 4 જે છે વિભાગ ડી, એની અંદર પહેલો 4 જે છે એ વિચાર વિસ્તાર છે. 2 આપેલા છે, એમાંથી કોઈ પણ એક તૈયાર કરવાનો, એક લખવાનો છે. પછી પ્રશ્ન 4 છે પત્ર લેખન. 2 પત્ર મેં કરાવ્યા છે, એમાંથી કોઈ પણ એક જે પૂછાય એ તમારે લખવાનું છે. પ્રશ્ન 4 જે છે એ વાર્તા લેખનનો પ્રશ્ન છે. સાચો મિત્ર અને એક મુઠ્ઠી રાય, એ બંને વાર્તાઓ તમારે તૈયાર કરવાની છે. જેના મુદ્દા પૂછ્યા હોય એ વાર્તા તમારે લખવાની છે. પછીનો પ્રશ્ન 4 છે સુનામી, મોંઘવારી અને મધ્યમ વર્ગ, ને માનવ અને પશુની મૈત્રી નિબંધનો. બરાબર છે. તો આ 3 નિબંધોમાંથી કોઈ પણ એક નિબંધ સરસ રીતે તૈયાર કરી અને તમારે એ તૈયાર કરવાનો રહેશે. બરાબર. તો અહીં આપણું આ રિવિઝન જે છે એ સરસ રીતે આપણે શીખી ગયા છીએ. હું આશા રાખું છું કે તમે બધા જ આ વિડીયો લેક્ચર જે છે એ જોશો, વાંચશો, સમજશો અને લખશો, અને સાથે સાથે પરીક્ષાની માટે પણ ખૂબ સરસ તૈયારી કરશો. આપણી ગુજરાતી જે છે માતૃભાષા છે. બરાબર છે. એટલે માતૃભાષા આપણે ઉપરની લીટીને અડાડીને જ લખવાનું હોય. એટલે આપણો ગુજરાતી વિષય છે તો આપણે ઉપરની લીટીને અડાડીને સરસ રીતે આપણે પેપર લખવાનો પ્રયત્ન કરવાનો છે. અને પેપર આપણે મોઢે લખવાનું છે, જોઈને લખવાનું નથી. બરાબર છે. અને આજે આપણું આ છેલ્લું પેપર છે, એટલે હવે આપણી પરીક્ષા પૂર્ણ થાય છે. બરાબર છે. તો પેપર આજેના આજે જ તમે લખી નાખજો, કાલની વાટે રહેતા નહીં. બરાબર છે. જે સમયે પેપર મૂકવામાં આવે છે એ સમયે તમે પેપર પૂર્ણ કરી નાખજો. બરાબર છે. સરસ અક્ષરે લખજો, ચેકચાક ન કરતા, એનું ખાસ ધ્યાન રાખજો. અને ઉપરની લીટીને અડાડીને લખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે. નહીં તો માર્ક કપાવવાની પૂરેપૂરી સંભાવના રહેશે. વ્યવસ્થિત જેમ શીખવાડ્યું છે રિવિઝન પ્રમાણે એવી રીતે વ્યવસ્થિત લખજો. ફરી વખત એકવાર રિપીટ કરું છું કે આપણે ધ્વનિ શ્રેણીવાળો જે પ્રશ્ન છે એની અંદર પેપરમાં ખોડો કરેલો નહીં હોય તો ખોડો કરવાનું તમે લોકો ભૂલતા નહીં. તો એ સાથે જ આજનો આપણો આ લેક્ચર છે રિવિઝનનો એ પૂર્ણ થાય છે. બધા ખૂબ જ સરસ તૈયારી કરજો અને ખૂબ સરસ રીતે પેપર લખજો. બધાને ઓલ ધ બેસ્ટ. આવજો.